તો મિત્રો આપણે અડી કવરી વાવ તો તમને દેખાડી દીધી હવે, અને ત્યારબાદ હવે મિત્રો અહીંયા હે ને બગીચો હે પાછું, અને ત્યાંથી આપણે આગળ જઈએ ને એટલે પછી તમને શું જોવા મળશે ખબર છે? ના 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 યાર, તમને થોડી ખબર હોય. હજી મિત્રો જો સામેની સાઈડમાં હે ને બેલા પડ્યા છે એટલે ત્યાં હજી કંઈક બનવાનું કામ ચાલુ છે. અને મિત્રો અહીંયા જોવો તમે બગીચો છે, અને હવે અડી કવડી વાવથી આપણે બારોબાર નીકળતા હે ને ઠંડો પવન આવે છે. કેવો ઠંડો, ગરમી હતી ચડી ને હવે ઉતરી જા. એટલે પાછા આપણે ધીરે ધીરે હાલતા થઈ ગયા. મેન વસ્તુ છે ને જે અહીંથી અંબા માતાજીના દર્શન થાય, અને ભવનાથ પણ તમને હું દેખાડીશ અહીંથી. ઉપરકોટમાં તમારે ભવનાથ એ દેખાય, ગિરનારી મહારાજના તો દર્શન, ગિરનારી મહારાજના દર્શન પણ તમને થઈ જાય અહીંથી. ગુરુદત્ત ભગવાન કી જય હો. અહીંયા જોવો મિત્રો, આ ખ્યા હોય ને બગીચો છે, અને આમ તો કઈ છે નહીં, અને અહીંયાથી છે ને દેખાય. આ છે મિત્રો ઓલી અડીકડી વાવ આપણે તમને દેખાડતા હતા એ, જોઈ શકો છો તમે. ત્યારબાદ છે ને પાછા આપણે હાલતા થઈ ગયા, અને અહીંયાથી તમને દેખાય ઘણું બધું. અહીંયા જો અહીંયા પણ લોકેશન કેમ એક નંબર બધી. અહીંથી જો તમને દેખાય ભવનાથ, સામેની સાઈડમાં દેખાય તમને વચ્ચેનું લોકેશન એક નંબર આવે. તમને હે ને અંબા માતાજીના દર્શન થઈ જાય ને ગુરુદત્ત ભગવાનનું તમને મંદિર અહીંથી દેખાય, એમના પણ તમને દર્શન થઈ જાય. અને આ છે ગીરના દરવાજા વાળો રસ્તો, અને બસ આટલું જ. હવે પછી પાછા આપણે આગળ હાલતા થઈ ગયા. જો મિત્રો સામેની સાઈડ છે ને ભવનાથ જવાનો પ્રવેશ દ્વાર દેખાય છે. બસ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો, એટલે આપણે મળતા રહીએ નવા વિડીયો તમારા માટે લઈને. અને આમાં પણ તમને ઘણા બધા હજી વિડીયો જોવા મળશે. પાછા મિત્રો આપણે હાલતા થઈ ગયા છે. આ સામેની સાઈડનું હતું આવું એ, પછી આપણે તમે અડીકડી વાવ જોઈને તમે નીકળો ને પછી આગળ જતા હે ને મિત્રો તમને આવી વસ્તુ જોવા મળશે. અહીંયા આગળ હે ને લગભગ બંધ છે કદાચ, પછી પાછું ઉપર જવાનું છે. અત્યારે આપણી ભેગું કોઈ છે નહીં, એટલે આપણે ઉપર તો જવાના નથી. એના માટે તમારા માટે એક નવો બીજો વિડીયો લઈને આવશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે મિત્રો કેન્ટીન. આ કેન્ટીનમાંથી તમારે મિત્રો આપણે તમે આ બેલ્ટ મેં તમને દેખાડ્યું હતું ને, એ બેલ્ટ ઉપરથી તમારા હે ને અહીંયાથી કેશ પેમેન્ટ કોઈ નહીં લે, એટલે તમારે હે ને બધાના પૈસા આમાંથીને જ કાપવાના છે. તો અહીંયાથી મિત્રો તમે જે પણ કાંઈ પરચેસ કરશો એ તમારા પૈસા હંધાય હે ને બેલ્ટમાંથી કપાવવાના છે. તો તમે બધા જોઈ શકો છો કે અહીંયા હે ને મિત્રો તમારે ઘણી બધી શોપ છે, ઘણી બધી નાસ્તો કરવાની શોપ છે. તો તમારે પણ આવો. તો મિત્રો પાછું આપણે કેન્ટીનમાંથી ને કાંઈ પણ વસ્તુ લેવી હોય, એટલે જે તમારે વસ્તુ લેવી હોય એ વસ્તુ તમારે એને પાછું પૈસા અહીંયા કેશ પેમેન્ટ જઈને ટોકન લેવાનું, અને આવી રીતે અહીંયા ટિકિટ પારી જાય. અહીંયાથી પછી તમારે જે વસ્તુ લેવી ને એનું પછી છે ને આવું ટોકન લેવાનું. પછી તમારે એને મિત્રો એ કાઉન્ટર ઉપર તમે વયા જાઓ, એટલે ત્યાંથી તમને એ વસ્તુ છે ને મિત્રો મળી રહી. જેમ કે તમારે અહીંથી ઠંડી વસ્તુ લેવી તો ઠંડીનું તમારેમાંથી કાઉન્ટરમાંથી ટોકન લેવાનું ને પછી ત્યારબાદ તમને મળી રહી. મિત્રો અહીંયા છે ને યુનિક વસ્તુ છે. આ બેલ્ટ તમે સ્કેન કરો ને પછી તમને જે પણ વસ્તુ લેવાની હોય એ વસ્તુ તમને પછી જ મળે મિત્રો. ત્યારબાદ પછી એને પાછી આપણે આવી છે ને નાનીકડી આમ બિલ જેવી સ્લીપ મળે, અને પછી એને એક મશીનમાંથી આપણા માટે લાઈવ ફેન્ટા સોડા નીકળે ને પછી આપણે પીવાનું. મિત્રો આ સોડાનો ગ્લાસ છે, જેમની કિંમત છે 30 રૂપિયા, અને એ અત્યારે આપણા હાથમાં આવી ગઈ છે. મિત્રો ફાઇનલી ગાઈસ આપણે એને સોડા પી લીધી છે.
અને હવે સામેની સાઈડમાં હે ને મિત્રો હિંચકા છે, ત્રણ હિંચકા છે મિત્રો સામેની સાઈડમાં. તો હવે આપણે થોડીક વાર હિંચકામાં બેસીને મોજ કરીએ. તો મિત્રો હિંચકા ખાઈને આપણે ફૂલે ફૂલ અહીંયા હે ને મોજે મોજ આવી ગઈ છે મિત્રો. એક રસ્તો હે ને મિત્રો આમથી પણ આવે અને આ રસ્તો છે જે એની પાસેથી આપણે આમ જઈએ છીએ અત્યારે. પણ આમ ખૂબ મજા આવે. અને આમાં જુનાગઢની આમાં જેટલે પણ ઓલા હોય ને જગ્યાએ જવાનું એ તમને હે ને આવા બેનરમાં તમને બધું દેખાતું રહેશે. તો મિત્રો અહીંયા પણ હે ને એક કૂવો જોવો. અને આ મિત્રો અહીંયા રસ્તો હે ને જવાનો આમ ફરીને. તો અહીંયા છે મિત્રો નવઘણ કુવાએ જવાનો રસ્તો. ને મિત્રો નવઘણ કુવાએ તમારે જવું હોય ને એના માટે આ રસ્તો છે સામેની સાઈડથી જાય છે. અને મિત્રો નીચે તમે જાઓ ને એટલે સામેની સાઈડ પણ જો જગ્યા છે એટલે નીચે નવઘણ કૂવો આવેલો છે. તમારે એ પણ જોવું હોય તો હાલો હું તમને નવઘણ કૂવો પણ દેખાડું વિડીયોના માધ્યમથી. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નવઘણ કૂવો જોવા માટે. તો અત્યારે તો મિત્રો આપણે થઈ ગયા અને તમે જોવો આમ હતું અહીંયા મિત્રો ફરતી બાજુ આમ હે ને જંગલ જેવું આમ વાતાવરણ ને ક્યાંક બગીચો પણ તમને બધાને જોવા મળે. આમ આ જોવો તમે આમ સામેની સાઈડમાં લખ્યું છે નવઘણ કૂવો. હવે આપણે નીચે ઉતરવા આવ્યા છે એટલે તમે જોઈ શકો છો બધા. મિત્રો અહીંયા બોર્ડ મારેલો છે આ નવઘણના કુળદેવી. કૂવામાં પ્રવેશ કરતા પહેલા મંદિરના દર્શન કરવા. તો મિત્રો મંદિર છે જે છે એ સામેની સાઈડમાં છે. સામેની સાઈડમાં તમને મંદિર દેખાતું હશે. અને ત્યારબાદ મિત્રો આ રસ્તામાંથી અંદર કૂવો છે. અને મિત્રો અહીંયા પણ સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરેલી છે. એ 2-3 હિંચકા અને પછી હે ને મિત્રો બગીચો છે. અને અહીંયા હે ને મિત્રો માતાજીનું મંદિર છે, ખોડિયાળમાંનું ને કાળકામાંનું. અને તમે જોઈ શકો છો બધા. મિત્રો અહીંયા તો અત્યારે બહુ અંધારું પડે છે એટલે તમને દર્શન તો નહીં થાય. તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા, તેમજ કાળકા માતાજીના પણ દર્શન કરી લીધા. હવે મિત્રો આપણે જઈએ છીએ કૂવાની અંદર. તો ચાલો તમને કૂવાનો પણ વિડીયો દેખાડું. તો હવે આપણે જઈએ છીએ કૂવામાં. મિત્રો કૂવો તો છે નીચે. પેલા તો મિત્રો નીચેથી ને પેલા માતાજીના દર્શન કરીને પછી નીચે ઉતરવાનું હોય. તો હવે આપણે નીચે જઈ રહ્યા છે. તો મિત્રો હવે આપણે નીચે જઈ રહ્યા છે અત્યારે માતાજીના દર્શન કરીને. અને હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કે આપણે હાવ નજદીક છે કૂવાની. મિત્રો અહીંયાથી હે ને તમારે મિત્રો આ હે ને સીડી છે કૂવામાં અંદર જવાની. અને અંદર છેલ્લે સુધી તો જાય ને. અને ત્યારબાદ મિત્રો હે ને ત્યારબાદ એ બહુ એટલે બહુ મૂંડો કૂવો હે. એ તમારે ફરીને તમારે હે ને તમે હે ને અહીંયા આવશો. આ કૂવો હે મિત્રો. વિડીયોના માધ્યમથી તમે બધા જોઈ શકો છો. અત્યારે નીચે જવાની તો એવી બહુ ઓલું છે નહીં, નીચે કેટલાક જઈ શકીએ પણ તો પણ હાલો હું તમને બધા નીચે પણ જઈને દેખાડું. તો ચાલો હવે આપણે જઈએ છીએ કૂવામાં નીચે.
અને નીચે મિત્રો ફૂલે ફૂલ આમ બહુ થોડીક મોટી સીડી છે તો પણ આપણે જઈએ છીએ.